वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी से जुड़ा हुआ एक और विवाद सामने आया है और इस बार का ये जो मामला है वो साइंस फैकल्टी के साथ जुड़ा हुआ है। साइंस फैकल्टी में बीएससी पहले साल के इम्तिहानों की तारीख घोषित ऑफिशियली नहीं की गई है, लेकिन पहले साल के इम्तिहानों की तारीख फेक व्हाट्सएप ग्रुप में घूम रही है। ऐसे आरोप लगा रहे हैं अक्षय रबारी। दरअसल अक्षय रबारी की ओर से ये बताया जा रहा है कि बीएससी के पहले साल के इम्तिहान की बोगस तारीख व्हाट्सएप ग्रुप में वायरल हो रही है। फैकल्टी ऑफ साइंस के एचओडी की ओर से व्हाट्सएप पर ये मैसेज वायरल किए गए हैं। ऐसे आरोप अक्षय रबारी ने लगाए हैं। हालांकि अभी भी इम्तिहानों की तारीखों की घोषणा ऑफिशियली नहीं हुई है, जिसके मद्देनजर छात्र नेता अक्षय रबारी आज यूनिवर्सिटी के मुख्यालय पर एचओडी से मिलने पहुंचे थे, लेकिन एचओडी वहां पर मौजूद नहीं थे, जिसके मद्देनजर यूनिवर्सिटी की इस बड़ी लापरवाही को लेकर उनकी ओर से रोष जताया गया है। महाराजा सयाजीराव यूनिवर्सिटी नेक ए प्लस धરાવતી યુનિવર્સિટી જે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી તેમાં સાયન્સ ફેકલ્ટીમાં તારીખ 13ના રોજ બીએસસી સેમ 1 જે પ્રથમવાર 12 પાસ આઉટ કરીને કોલેજમાં ભણવા આવ્યા છે તે વિદ્યાર્થીઓને એક્ઝામ થવા જઈ રહી છે, પરંતુ તેની કોઈ ઓફિશિયલ સૂચના યુનિવર્સિટીના લેટર પેડ ઉપર કે એચઓડીના કે ડીનના સાઇન વાળી કોઈ સૂચના આવી નથી। પરંતુ અમુક વોટ્સઅપ ગ્રુપોમાં અમુક ટીચર્સ અમુક એચઓડી દ્વારા આ મેસેજ વાયરલ કરવામાં આવે છે। તો ક્યાંક ને ક્યાંક આમાં બધા જે એચઓડીની ઓફિસ ડીન ઓફિસમાં ચર્ચા બહાર નીકળી જાય છે। તો આજે તો એક્ઝામની ડેટ છે, આવતીકાલે પેપર ફૂટી જવાનો ભય રહી શકે, પછી રિઝલ્ટમાં ભય શકે। તો આમાં ક્યાંક ને ક્યાંક નિયમિત ભણતા વિદ્યાર્થીઓ અને જેની ઓળખાણ ના હોય એ વિદ્યાર્થીઓ નુકસાન થવાનું આ પાક્કું છે, કેમ કે અમુક લોકો દ્વારા જ આ મેસેજ વાયરલ કરવામાં આવે છે। જો ઓરિજિનલ મેસેજ હોત તો કેમ દર વખતની જેમ હેડ ઓફિસથી કે ભાવના મહેતા મેડમના જે એક્ઝામિનેશન સેશન છે ત્યાંથી સૂચના નથી આવી, પરંતુ એચઓડી દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। તો આમાં ક્યાંક ને ક્યાંક લોરન પોલ સાયન્સ ફેકલ્ટીમાં ચાલી રહી છે। આનો આજ પહેલો પુરાવો આ છે। આની પહેલા પણ અમે હેડ ઓફિસ ખાતે વાત કરી હતી મેડમને કે આવું દરેક ફેકલ્ટીમાં થઈ રહ્યું છે। આવો ને આવો વિષય આર્ટ્સ ફેકલ્ટીમાં પણ 1 મહિના પૂર્વ થયો હતો, તો એનો કોઈ નિરાકરણ નથી આવ્યું। આજે ફરીવાર સાયન્સ ફેકલ્ટીમાં જ આ વિષય બન્યો છે અને વિદ્યાર્થીઓને ક્યાંક ને ગેરમાર્ગે દોરાવે છે। આ એક્ઝામ જો તે તારીખે ના થઈ તો આના કારણે વિદ્યાર્થીઓ નુકસાન થઈ શકશે। અને આ જે સૂચના બહાર આવી છે એ કોક ને કોક મેડમ દ્વારા બહાર આપવામાં આવી છે કે જે એચઓડી ઓફિસ જે ડીન ઓફિસમાં મીટિંગ થાય છે તે બધી વાતો બહાર વિદ્યાર્થી સુધી પહોંચી જાય છે। તો આમાં ક્યાંક ને ક્યાંક ઓળખીતા વિદ્યાર્થીઓને ફાયદો કરવા માટેની આ વસ્તુ થઈ રહી છે। વાલા દવાલાની નીતિ આ ફેકલ્ટીમાં ચાલી રહી છે, તે બી ફક્ત એક જ મેડમ દ્વારા અને આ મેડમ દ્વારા પહેલામાં પણ આ વસ્તુ કરવામાં આવેલી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।